हेलो। हेलो। हाँ जी। हाँ जी, વસંતભાઈ ચાવડા। જી હા, અરે આપણે તમારે કોક ડાભી જોડે વાત થઈ હતી. કોણ બોલો છો? હું નિકુલસિંહ ડાભી બોલું. હા. તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર. હમ. બરાબર. જી જી. હા બોલો. હવે તમારા ડાભી જોડે કોઈ વાત થઈ હતી કે ઘોડી તમારી માં બેન થાય? હમ. માં બેન તો અમારી નહીં થતી. હમ. બરોબર. હમ. અને અમારા ગામમાં એવી પ્રથા છે ને ભઈલા, હા કે હજુ એ દલિતો ઘોડી ઉપર નહીં ચડતા. તો એ પ્રથા બંધ કરી દેવાની ને ભાઈ. હા, અમે તો બંધ કરવા માંગીએ જ છીએ, હા પણ એ લોકો ચાલુ નહીં કરતા. હા. કયું ગામ? ફોરટ ડાભી મારું ગામ. કેવું? ફોરટ ડાભી. હા. તાલુકો જિલ્લો? મારો તાલુકો કલોલ અને જિલ્લો ગાંધીનગર. હા. એટલે ઈ લોકો બંધ કરવા નથી માંગતા એમ? બંધ કરવાની, એ લોકો વરઘોડો નહીં કાઢતા. હા. હા. હા તો કાંઈ વાંધો નહીં. આ ફેર એવું કોઈના લગ્ન હશે તો આમ કેવું વરઘોડો કાઢે એવું? હા, તો તમારી અમારા ગામમાં કોઈ ઓળખાણ હોય તો બતાવો કે વરઘોડો કાઢે. ના ના કર કેશું. હા, બરાબર. આ ફેરી કોઈના લગ્ન હશે એટલે કેશું કે ભાઈ વરઘોડો કાઢો. એમ નહીં વસંતભાઈ. જી. વસંતભાઈ, આ બધું શું છે યાર? કાંઈ છે નહીં. વરઘોડો જે કાઢે છે, તમે એમ કહો છો કે તમારા ગામમાં કાઢતા નથી, પણ જ્યાં હમ કાઢે છે તો ત્યાં તકલીફ શું થાય છે? અમને કોઈ તકલીફ નહીં. તો આ શું કામ ઘોડી ઉપરથી ઉતારે છે? કોઈ ઉતારતું નહીં. કોણ ઉતારે છે? તો આ એમની બનાવો બને છે. અરે અમારી બાજુ કોઈ બનાવે નહીં બનતા ને કોઈ વરઘોડો નહીં કાઢતું. કોઈ દલિત અમારે ત્યાં વરઘોડો નહીં કાઢતું. હમ. તમે આઈને જુઓ અમારા પરગણામાં. હા. હા. કાંઈ નહીં, હવે કદાચ કાઢે તો પછી તમે પાછા વિરોધ ન કરતા. કોઈ વિરોધ નહીં કરે, હમ. પણ એકવાર વરઘોડો તો કાઢે. હમ. હા. ના, એ તો બને હવે સ્વતંત્ર રીતે જીવે છે ને જીવે. એમ નહીં વસંતભાઈ. હમ. વસંતભાઈ ચાવડા. જી. હલો. હા. તમારી ચાવડા સરનેમ દલિત માં આવે? હા. અચ્છા. હા, વાંધો નહીં. પણ વસંતભાઈ, હમ. એ તમને કીધું ને કે હું તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર અને ગામ મારું ફોરટ ડાભી. હા. બરોબર. નિકુલસિંહ ડાભી પોતે વાત કરું. હમ. બરોબર. જે સાચું છે એ સાચું જ કહીશ. શું સાચું છે? હે? શું સાચું છે? સાચું તો મારું એ જ છે કે તમે આ જે બધું કરો છો ને, હમ. હિન્દુ ધર્મ ને બદનામ કરવાનું. હા. હા. હા પછી? કેટલા દી હાલ છે? હે? હિન્દુ ધર્મ ને બદનામ કરો ને તમે લોકો. એટલે એમાં હિન્દુ ધર્મને બદનામ કરવાનું ક્યાં આવ્યું? નહીં નહીં, હમણાં તમે કોઈક ડાભી જોડે વાત કરી હતી વચ્ચે, મેં તમારો વિડીયો જોયો હતો. હા. કોઈક ડાભી જોડે તમે વાત કરી, પોતે ડાભી. હા. અને તમે એને એમ કીધું તું કે તમે તો બધા બની બેઠેલા ક્ષત્રિય છો. હમ. અને હું પોતે ક્ષત્રિય જ છું. હમ. અને હું ડાભી છું. હમ. અને તમે ડાભીને એવું કીધું હતું કે તમે બની બેઠેલા ક્ષત્રિય છો. અમારા અમરેલી બાજુ ક્ષત્રિય બતાવું તમને. તમારે ક્ષત્રિય જોવા અમારે હોય ને? ત્યાં મારી વાત સાંભળો. હમ. તમે એમ કેતા હતા કે તમને ક્ષત્રિય જોવા હોય ને, તમારે અમરેલી બાજુ આવો. હા આવો. અમારે ત્યાં તો ઘોડી લઈને દલિતોને ઘોડે બેહાડે. હા. બરોબર. એવું કીધેલું? હા કીધું ને. કીધેલું ને ભાઈ. હા. હા, હું સાચી જ વાત કરે, કોઈ ખોટું વાત નહીં કરું. હમ. બરોબર ભાઈ. હમ. હા. હું તમને ખોટી વાત નહીં કરું. હમ. બરોબર. તમારે વિડીયો ચડાવવો હોય તો મને કોઈ વાંધો નહીં. હમ. બરોબર. અને જુઓ, તમારે પેલા મનસુખભાઈ રાઠોડ. એને મૂકો, આપણે જે વાત હાલે શી કરો. હા, આ મનસુખભાઈ જવા દે. એને તો પછી એ બધું પછી કરીશું. હમ. આપડો હવે તમને કહું. હલો. હા. તમને કહું. હમ. હા.
તમે જે આ બધું કરો છો ને મારા ભાઈ, એ ભાવ ખરાબ છે. એટલે તમારા લોકો જે ઘોડી ઉપરથી ઉતરે છે સારું છે. પણ પ્રથા ચાલતી આવે છે તો મારા ભાઈ. પરંપરાને બંધ કરી દો ને ભાઈ. એમ બધાને નહીં. સ્વતંત્ર જીવવાનો હક છે તો એને જીવવા દો. પણ એક કામ કરો ને મારા ભાઈ, જે આવી જાઓ મારા ગામમાં. હા, એ તો જરૂર પડશે તો આવશું હોતે ને. પણ આવી જાઓ ને મારા ગામમાં, હું એમ કહું તમને. જરૂર પડશે ને ભાઈ, એવું લાગશે હા ને ત્યારે હું તમને પૂછું હોય ને એ બે હું આવી જાઉં. એવું એમ. હા, કે તમારી પરમિશન લઈને તો હું નહીં આવું. બરાબર છે. અને આપડા ક્યાં મળશો? હા, અમરેલી. અમરેલી. હા, અમરેલી કઈ જગ્યાએ? અમરેલી પ્રોપરમાં. હા, મનસુખભાઈ એમ કહે કે હાઈકોર્ટ ની સામે મારી ઓફિસ છે. મનસુખભાઈ ને સાઈડમાં રાખો, મારી વાત મારી આગળ કરો. હા. મને મળવું હોય ને એટલે અમરેલી આવી જવાનું. મારું કેવું કામકાજ છે ખબર ભાઈ? કેવું? કે હું હિન્દુ ધર્મ માટે જીવું, હિન્દુ ધર્મ હિન્દુ માટે ધર્મની મરે. વાત જ આમાં નથી આવતી. એમાં આમાં વાત અરે એ ભાઈ આવે છે, આમાં ધર્મ ની જ વાત છે મારા ભાઈ, આમાં ભાઈ ધર્મ ની જ વાત છે. તમે સમજતા નહીં કોઈ નહીં વસ્તુ. આ તમને બધાને સમજ પડે છે મને ખબર છે. હા, આમાં બરાબર, ધર્મ ની જ વાત આમાં છે. ધર્મ ની વાત જ નથી આવતી. ઈ આ ધર્મ ની જ દલિતો વાત છે ઘોડી મારા માથે ભાઈ, ચડે મનસુખ ત્યાં ધર્મ ને દોશી. શું તકલીફ થાય? નહીં. હે, મારી આખી વાત દલિતો સાંભળો તમે. ઘોડી માથે ચડે ત્યાં ધર્મ ને શું તકલીફ થાય? કોઈ તકલીફ ના તો થાય. કેમ ધર્મ ની વાત આવી? પણ પ્રથા જે ચાલતી આવી તો તો એ ચાલે પ્રથા ને બંધ મારા કરી ભાઈ. દેવાની. ઈ સમયમાં જે કઈ પ્રથાઓ હતી બરાબર, એ બધી બંધ થઈ ગઈ. હવે સ્વતંત્ર ભારત છે અને હા સ્વતંત્રતાથી બધા વ્યક્તિઓ જીવે છે તો જીવવા દેવાના. એ ઘોડી બર માથે ચડે, હાથી માથે ચડે, હેલિકોપ્ટર હા લઈને આવે તો એનો પ્રશ્ન છે, આપણો નથી. હા તો એક કામ કરો, તમે હેલિકોપ્ટર લઈને આવી જાઓ ગાંધીનગર માં. બરાબર, એ જરૂર મેં શું કીધું કે જયારે એવું લાગશે ને જરૂર પડશે ને ત્યારે તમારી એમ નહીં, પરમિશન હું નહીં તમને લઉં. કઉ છું હેલિકોપ્ટર લઈને આવી જાઓ હા, ગાંધીનગર માં. પણ હું તમારી ફોરન પરમિશન લઈને ટાપી નહીં નો આવું. દરબાર છું. હા તો હા તો હેલિકોપ્ટર લઈને આવી જાઓ ગાંધીનગર માં, ફોરન ટાપીમાં ઉતારો તો હેલિકોપ્ટર. હું આવીશ અને તો ત્યાં બધા દલિતો ને કયો મારા ગામમાં લગભગ નહીં હોય ને તો 150 ઘર હશે દલિતો ના. હા, પણ એ જરૂર પડશે ને ત્યારે હું આવીશ ને તો તમને પૂછીને નહીં આવું ભાઈ. એમ નહીં કેતો મારા ભાઈ, આ તમે જે ઉચાળો લીધો હોય ને બધું, આ જે સોશિયલ મીડિયા ઉપર જે કરો છો ને બહુ ખોટું થાય છે મારા ભાઈ. તો ખોટું શું થાય છે? ખોટું કરો છો તમે આ બધું. હા, એટલે જે વિરોધ થાય છે એ વિરોધનો ખોટી રીતે તમે વિરોધ કરો છો ને દલિતોને ઘોડી ઉપરથી ઉતારો છો, એનો વિરોધ કરીએ એટલે ઈ ઘોડી ખોટું ઉપર થાય તો છે એમ? આજે ના ચડ, ઘોડી ઉપર તો આજે ના ચડે ને કાલે ના ચડે તો ને, કેમ? અમારા ગામમાં આવીને તમે તો ચડાવો ઘોડી લો. જેની મા બેન થતી હોય ને ઈ જેઠો ઉતારે. જેની મા મારી બેન ઘોડી થતી હોય ને ઈ જ દલિતોને ઘોડી ઉપરથી ઉતારે. અરે ભાઈ ચાવડા ભાઈ, હલો. હા. ચાવડા તો જોકે અમારા દરબારોમાં આવતા હતા ચાવડા. હા. પણ તમારામાં કેવી રીતના આવી ગયા ખબર નહીં. ઈ તમારો પ્રશ્ન નથી કેવી રીતના આવી ગયા, જે વાત હાલે છે ને ઈ કરો, બીજી ખોટી લપ ન કરો. ઈ જ વાત કરું હું, તમે કહેતા હો તો ત્યાં બોલો ને ગાડી છે હા તો મારા પાસે પણ જોઈ લે. અમરેલી વી આવવાનું ભાઈ. હે તો અમરેલી આવું બોલો ને. હા તો આવી જ જવાનું. હે? હા આવી જવાનું. અને ભાઈ બીજી હું બી વાત કર દઉં હો તમને. શું? હલો. હા. જ્યાં તમે હિન્દુ આમાં વિશે હિન્દુને સાઈડમાં મૂકો, જે વાત હાલે છે ઈ કરો. એમ નહીં, આ જે તમે હિન્દુ માટે લીધું હોય ને જે બધું, એ બધું ખોટું હે હો મારા ભાઈ. એટલે શું ખોટું છે? આ તમે જે બધું ષડયંત્ર રચ્યા હોય. એટલે તમારા ષડયંત્ર, હેના ષડયંત્ર? આ તમે જે કરો એ ખોટું એટલે કરો. ખોટું હું કરું છું? મારા સમાજના લોકો ઘોડી માથે ચડે તો ઉતારે હું કામ ભાઈ? અરે ઘોડી તો અત્યારે મારા ગામમાં નહીં ચડતા, લો હું ને ચડાવો ને ઘોડી મારા કોઈ ગામમાં. ઘોડી કોની માં બેન થાય છે તો તકલીફ થાય? ઘોડી કોઈની માં બેન, તમારી હા માં બેન થાય છે. એ તો જેની માં બેન થતી હોય ઈ જેઠે ઉતારે ને. હલો. હા. ઘોડી કઈ તમારી માં બેન થાય હા છે પણ એ તો એમ કહો. જેની માં બેન થતી હોય ને નહીં તમે ઈ જ ઘોડી ક્ષત્રિયો ઉપરથી અમે ઉતારે. પડો છો, તમે ક્ષત્રિયો અમે પડાવો. હું ક્ષત્રિયો સામે નથી પડતો, જે આ નાલાયકો છે ને એમ નહીં, એની સામે અરે જ ના, પડું છું. અરે હું ક્ષત્રિય નાલાયક છું. બરાબર, જે હા ઘોડી ઉપરથી ઉતારે છે ને ઈ નાલાયક ની સામે જ પડું છું. મારે ક્ષત્રિય સમાજ હારે કાંઈ માથાકૂટ નથી અને મારે કાંઈ હા તકલીફ નથી એની હારે. અને વચ્ચે તમારો વિડીયો એક સાંભળેલો હતો કે અમારી બાજુ તો ક્ષત્રિયો ઘોડી હા લઈને તો આવે. પણ આવે જ છે. બરોબર. હલો. હા. હા બોલો ભાઈ. હા તો આવે જ છે ઘોડી લઈને, કેમ તકલીફ છે તમને કાંઈ?
અરે ત્યાં આવતા હશે, વાંધો નહીં. તમે કોણ બોલો છો? મારું વિજયસિંહ રાઠોડ, હા, વિજયસિંહ રાઠોડ બોલો. બાબર, બનાસકાંઠા. હા મારા ઘરે આજે બી તમારા દેવી પૂજક ને પરમાર ને બરમાર બધા રહ્યા ને, હા મારા માટથી નીકળે ને તો ચપ્પલ ઉતારીને જાય છે. હા, તો એ બધું બંધ કરાવી દેવાનું ભાઈ. કેમ? એટલે ઈ જે સમય હતો ઈ હતો. અત્યારે સ્વતંત્ર ભારત છે ને બધા સ્વતંત્ર છે. મારા માટે મારા માટે ઓલો તો હું નીકળે ગાળું ને. બોલે છે બાજુમાં? તમે મારી જોડે વાત કરો ઈ ને, નહીં, ઓલો બાજુમાં ગાળું બોલે છે ને ત્યાં તો હું ગાળું બોલે છે? તમે મારી જોડે વાત કરો અરે ને. મારી જોડે એટલે ઈવડે ગાળું દે એટલે એને હું કઈ બાપનું રાજ હાલે છે? એવું નહીં કેતા ભાઈ, તમારો સમાજ તમારો ઊંચો છે, આ ભાઈ મારો ઓલો સમાજ ગાળું મારો હું કામ ઊંચો બોલે છે. છે ઈ કહું છું. બરાબર. એને હવા હેની છે તો એમ કે હાલ્યો આવ્યો અમરેલી, બહુ હવા વાળી ન હોય તો. તો એ તો કે છે ને, તમને હવા હોય તમે ગાંધીનગર જાઓ. બરાબર. બાકી ઘોડી ઉપરથી મારા સમાજને જે ભાઈ ઉતારશે ને, એને હવા ભાઈ હોય છે રાઠોડભાઈ બધા કે સાંભળો, તું અમરેલી જા, અને તારે હવા હોય તને ગાંધીનગર બોલ. બરાબર આઈ જા ને ગાંધીનગર આઈ જા ને. બરાબર. સાંભળે લુખા, ગાંધીનગર આઈ જા. લુખા લુખા ના કર મારા ભાઈ, શાંતિથી વાત કર, સાંભળ. શાંતિથી વાત તો કરીએ. શાંતિની ગઈ હમણાં કહું અમરેલી ને, આવું. બાકી એનાથી ગાળ કેમ બોલાય? થોડા ઓરિજિનલ હે? રાજપૂતનો દીકરો. અરે તું રાજપૂતના પેટનો હોય ને ઓરિજિનલ તો અમરેલી હાલ્યો જાવ અમરેલી. તારી માએ તને ધવડાય હોય ને, રાજપૂતના હિન્દુ પેટનો હોય દેવી ને તારી માએ તને દેવતાઓની ધવડાય હોય ને, તો આવી જાજે નાલાયક. મારું અને હું તમને આવું કહીશ તો મારા ભાઈ સારું લાગશે? હા, તો ઈ કેમ નાલાયકના પેટનો બોલે છે એમ? એ જે બોલે તમે હું રેકોર્ડિંગ હે? કરું છું, એ દારૂડિયો બોલે. છે ઈ? અરે પી ગયો છે? થાય અમારામાં રેકોર્ડિંગ થાય. હા, તો તારે જ્યાં અમે ખીલ્યું મારવી, બોલિંગમાં આપીએ અરે છીએ. રેકોર્ડિંગ તમે જે વાયરલ કરજે ને તારે સંવિધાન ખીલ્યું મારવીને શીખવાડો માર ને, લેજે. એ અમારા ભાઈની સંવિધાન. બરાબર. બાકી તારી માએ તને ઓરિજિનલ રાજપૂતના પેટનો લીધો હોય ને તો હાઈલો જ આવજે. હો? એક્રોસિટી થી બીવડાવો હો. અરે એટ્રોસિટી ગઈ ની હમણાં કહું ન્યા. તારી એમ માએ નહીં, તને મારે બાબા સાંભળે બનાસકાંઠા- લુખા, તારી માએ ભાઈ તને એ રાજપૂતના શાંતિ પેટનો લીધો હોય ને તો રાખ. હાઈલો આવજે. હું તમને શાંતિથી કહું, લુખા લુખા કોને કરે છે? હું ભાઈ ઓલો બોલે છે ને એને કહું હું છું. તમને શાંતિથી કહું છું કે હું ભાઈ ઓલો વાત બોલે છે ને એને કહું છું. ઈ કેમ બોલે છે ગાળું? એના બાપના રોટલા ખાઉં છું હું. હલો, હા, મારા ત્યાં શાંતિ રાખજો. મારા ત્યાં આવું થાય છે. ના ના ભાઈ, તમારી યાર મારે રાઠોડભાઈ વાત જ નથી કરવી. એ લુખાને કહેજો કે તારી માએ તને રાજપૂતના પેટનો લીધો હોય ને, આજુબાજુમાં ક્યાંય ન ગઈ હોય ને તો અમરેલી વ્યુ આવજે. હલો હા હલો, હા નિકુલ સિદ્ધાપી. હા બોલ. એવું કે હા બોલો. કેમ ભાઈ ગાળું બોલેસ? હા, ગાળું કેમ બોલેસ? કોણે ગારું બોલી? અરે હું સાંભળું છું ને. એમ નહીં, તમે હિન્દુ દેવી દેવતા. અરે હિન્દુ દેવી દેવતાને સાઈડમાં મૂક ભાઈ, જે હાલે છે કરો. ઈ જ હાલે હે. હિન્દુ દેવી બરાબર. દેવતાનું અને અવતાન તું ગાળું કેમ બોલેસ કરો ને છો તમે ક્યારનો, લોકો? સાંભળે નિકુલ, હા ભાઈ. ક્યારનો ગાળું બોલેસ ને તું, તારી માએ હા? તને રાજપૂતના પેટનો લીધો હોય ને તો આવજે અમરેલી. હો, એવું હે? હા એવું જ છે. અને હું તો એક જ બાપ નો મારા ભાઈ આવી હા, તો જાય તારી માએ તને એક જ બાપનો લીધો હોય તો હાઈલો જ આવજે. ઓરિજિનલ રાજપૂતના પેટનો તારી માએ લીધો હોય ને તો વયો જ આવજે. બરોબર. હો, હાઈલો આવજે. હાલ્યો જાય હા, મારા ભાઈ. અને પણ આવીને મને અમરેલી આવીને ફોન કરજે. હોભર, હું તો જો તને ટીકાઈને જેલમાં જતો રહીશ. એ તો ખીલ્યું મારી જ દેજે, પણ હું હા, તને હજી દો મારી વાત સાંભળે લુખા, હું તારી જેમ નવરો મારી નથી. વાત હોભળ. હું ક્યારનો original તને કહું છું ક્ષત્રિયનો એક જ દીકરો વાત બોલું. કે તારી માએ તને રજપૂતના પેટનો લીધો હોય અને બીજે મારા ક્યાંય ન ગઈ હોય ને તો વયો આવજે. હું રાજપૂતના પેટનો જ હા, છું. તો વયો આવજે, બસ બીજી કઈ લાજ બરોબર. નથી અને કરવાની. વયો આય હા, અને આવજે. બી તને કઈ નહીં આવું. હા, બરોબર. તું જે દેવી દેવતા ઉપર બોલ્યો દેવી ને, દેવતાઓની વાત નથી થતી. એ લુખા, વાત થાય છે ઘોડી ઉપરથી ઉતારવાની. બરાબર. તું ઈ વાત કર, બીજી કેરીમાં એ બધી વાત મને ખબર છે. તારે બધી જ્યાં ખીલ્યું તમારી મારવી ત્યાં માર દેજે. હજી છેલ્લી વાર તને એક જ વાર સાંભળે લુખેશ, ખીલ્યો તો જ્યાં જ્યાં છેલ્લી વાર મારવાની તને ત્યાં કહું મારો છું, રોડા. સાંભળે ભોસડીના મોઢા- લુખા, એ ભોસડીના દારૂડિયા, મારને- સાંભળ એ દારૂડિયા ભોસડીના સાંભળ. તને તારી કહું માએ રોડા તને, ગોંડલમાં ખીલ્યો મારને તારી ભોસડીના. માએ, તારી માની માથે બીજો તાર- કોઈ નો સીડ્યો હોય ને તો અમરેલી વ્યુ આવજે. હો, તારી માનો